તો અમદાવાદમાં કપડાની ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે। પીપળજ પીરાણા રોડ પરના રિદ્ધિ એસ્ટેટમાં આગની ઘટના। મોડી રાત્રે આગ લાગતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે। ફાયરની 8 ગાડીઓ અને 6 અધિકારીઓએ કામગીરી કરી છે। એક વ્યક્તિ બેભાન થતા સારવાર માટે ખસેડાયો। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સાથે અમારી એક મણિનગર, અસલાલી, જશોદાનગર ની ટીમ અહીંયા આવી પહોંચી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું। પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધેલી। એક વ્યક્તિને કાઢીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે 108 મારફતે। પરિસ્થિતિ નિયંત્રણમાં છે। પીરાણા પીપળજ રોડ ઉપર આવેલા રિદ્ધિ એસ્ટેટમાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ એકાએક આગ લાગી। આગ લાગતા એક વ્યક્તિ અંદર ફસાયો, જેનું રેસ્ક્યુ કરીને ફાયર વિભાગે બહાર લાવ્યા અને સાથે જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે હજી પણ જે અંદર આગ ઓલવવાની જે કામગીરી છે એ હજી પણ કાર્યરત છે। આગ ઠંડી પાડવાની કામગીરી અંદર કરવામાં આવી રહી છે। આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જો કે 8 જેટલા ગજરાજની મદદ લઈને પાણીનો સતત મારો જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે જઈને આગ કાબૂમાં આવી છે। આ જે એસ્ટેટ છે એમાં કાપડ બનાવવાની જે કામગીરી હતી એ કરવામાં આવતી હતી। અચાનક જે આગ લાગી એના કારણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગ અહીં પહોંચીને અત્યારે પણ આગ ઓલવવાની જે કામગીરી છે એ કરી રહ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।